નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજ રોજ ધોરણ 12માં લેવાયેલ ગુજરાતીનું પેપર સોલ્યુશન અહીં આપેલું છે. વિભાગ એ પદ્ય આધારિત વિભાગ છે. તેની અંદર પ્રશ્ન 1, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ અ, પરમાત્મા. પ્રશ્ન 2, ગોપી શો નિયમ લે છે? જવાબ અ, શ્યામ રંગની સમીપ ન જવું. પ્રશ્ન 3, નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? જવાબ બ, દાદાને. માગ્યા મુજબ જવાબ. પ્રશ્ન 4, ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદના નામ જણાવો. જવાબ મંદાક્રાંતા, અનુષ્ટુપ. પ્રશ્ન 5, દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ આખ્યાનખંડ. પ્રશ્ન 6, જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ આવશે શ્યામ સાધુ. ત્યારબાદ એક વાક્યના પ્રશ્નનો જવાબ. પ્રશ્ન 7, રામબાણ શબ્દનો અર્થ જણાવો. તો અહીં રામબાણ શબ્દનો અર્થ પ્રભુની ભક્તિરૂપી બાણ થશે. પ્રશ્ન 8, ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો અહીં જવાબ આવશે અનાચાર આચરનારી અબડાને ન્યાય અપાવવા માટે ગામની ભાગોળે લોકો એકઠા થયા હતા. આગળ પ્રશ્ન 9, બા શા માટે એકલા પડી ગયા છે? તો જવાબ અહીં પોતાના સંતાનો શહેરમાં રહે છે, તેથી બા એકલા પડી ગયા છે. પ્રશ્ન 10, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? તો અહીં ભાણીએ કપડાં ધોવાનો અંધારી રાતનો સમય પસંદ કર્યો છે. નીચેના પ્રશ્નના 3-4 વાક્યોમાં જવાબ લખો. તે 11મો પ્રશ્ન દમયંતી સ્વયંવર પાઠમાં કાવ્યમાંથી લેવામાં આવેલો છે. ત્યાર પછી શ્યામ રંગ પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે તેવું ગોપીને શા માટે લાગે છે? તે શ્યામ રંગ સમીપે કાવ્યમાંથી લીધેલો પ્રશ્ન છે. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? તેનું શું પરિણામ આવ્યું? તે પ્રશ્ન પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાંથી લેવામાં આવેલો છે. મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? તે રામબાણ કાવ્યમાંથી લેવામાં આવેલો પ્રશ્ન છે. ત્યાર પછી સવિસ્તાર ઉત્તર તમારે અહીં 15મો પ્રશ્ન છે, એમાં 2 પ્રશ્ન આપેલા છે. ઉર્મિલા કાવ્યને આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો. લક્ષ્મણજીનું ચરિત્ર ચિત્રણ તમારે અહીં આલેખવાનું છે. અથવા અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? તે પ્રશ્ન પણ તમે અહીં લખી શકો છો. આગળ બી વિભાગ 16મો પ્રશ્ન, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? અ, કૂબો. બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? જવાબ ડ, બંગાળ અને હિમાલય. પ્રશ્ન 18, અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ અષાઢ અને શ્રાવણ માસમાં. ત્યારબાદ માગ્યા મુજબ જવાબ. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો. તેના પાઠના લેખક છે ઉમાશંકર જોશી. પ્રશ્ન 20, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? જવાબ વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ વગેરે જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. પ્રશ્ન 21, ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ ચિંતનાત્મક નિબંધ. આગળ એક વાક્યના પ્રશ્નો છે. પ્રશ્ન 22, ઉછીનું માગનારામાં કયો ગુણ હોતો નથી? જવાબ કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એ ગુણ ઉછીનું માગનારામાં હોતો નથી. પ્રશ્ન 23, વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી? ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં પણ વનની વિટંબણાઓ
સારી હતી. પ્રશ્ન 24. લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો અહીં પ્રભાશંકરને સૌજન્ય, નિષ્ઠુરતા, નિરભિમાનતા, પરહિત પરાયણતા વગેરે જેવા લક્ષણો તેમના દર્શાવ્યા છે. પ્રશ્ન 25. શા કારણે મણિભાઈએ સરકારને છોડી મૂક્યો? તો મણિભાઈ એકદમ શુક્લકડી જેવા થઈ ગયા હોવાથી મૃત્યુ પામવાના ભયને લીધે સરકારે મણિભાઈને છોડી મૂક્યો. ત્યારબાદ 3-4 વાક્યના પ્રશ્ન છે અને ત્યાર પછી પ્રશ્ન 30. સવિસ્તાર ઉત્તર લખો. તેમાં તમારે સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. એના અથવામાં ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમે સરસ રીતે લખી શકો છો. આગળ વિભાગ સી. સૌ પ્રથમ સમાનાર્થી શબ્દની જોડી તમારે બનાવવાની હતી. કોઈ પણ 4 સમાનાર્થી શબ્દના 2 અર્થ લખવાના હતા. તેમાં મહેમાન તો અતિથિ, પરોણો. કર્તવ્ય તો ધર્મ, ફરજ. તાસીર તો સ્વભાવ, પ્રકૃતિ. સમંદર તો દરિયો, સાગર. બાણ, સર અથવા તીર. આગળ નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી અર્થ અથવા શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. ગમે તે 4 વાક્ય તમારે લખવાના છે. 36. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. તો અહીં શાંતિનો તો તમે અહીંયા લખી શકો અશાંતિનો. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. મને શરત મંજૂર છે. તો મંજૂર ને ના મંજૂર. મને શરત નામંજૂર નથી. આગળ ભગવાને સંમતિ દર્શાવી. સંમતિનો વિરોધી અસંમતિ. ભગવાને અસંમતિ દર્શાવી નહીં અથવા ભગવાને અસંમતિ નહીં દર્શાવી એમ પણ તમે લખી શકો. આગળ મારો ચોકીદાર ઈમાનદાર છે. ઈમાનદારનો વિરોધી બેઈમાન. તો મારો ચોકીદાર બેઈમાન નથી. પ્રશ્ન 40. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. આકર્ષક એનું વિરોધી અનાકર્ષક. તો અહીં તમે લખી શકો એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ અનાકર્ષક ન હતા. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ કોઈ પણ 4 તમારે લખવાના છે. 41. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમનું પાલન તેને કહેવાય આચાર સંહિતા. પ્રશ્ન 42. જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ તેને કહેવાય ધર્મ સંકટ. પ્રશ્ન 43. પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે નાણું. જવાબ ઉછીનું. 44. પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય તેને કહેવાય પૂર્વગ્રહ. 45. નીલા રંગનું વસ્ત્ર તેને શું કહીશું? નીલાંબર. તળપદા શબ્દોનો શિષ્ટ ભાષાનો માન્ય અર્થ લખવાનો હતો. મલક તો આપણે પ્રદેશ કહી શકીએ. કારજ તો કાર્ય. ત્યારબાદ આગળ સાચી જોડણી લખવાની હતી. આશીર્વાદ તો ત્યાં વા માટે તે રેપ આવશે. વિધિ. ત્યારબાદ અનુકૂળ. આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. સૌપ્રથમ નિપાત શોધવાનો હતો શબ્દમાં વાક્યની અંદર. પરીક્ષામાં મહેનત કરનારા જ પાસ થાય છે. નિપાત શોધો તો જ નિપાત છે. આગળ ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને ખાલી જગ્યા આમંત્રણ હતું. યોગ્ય નિપાત મૂકવાનો છે. ત્યાં પણ નિપાત આવશે. 53. વહેલી સવારે હળવો નાસ્તો કરી ત્રણે ચાલી નીકળ્યા. અહીં
આપણે વિશેષણ શોધવાનું છે. તો વહેલી તો હળવો બંને વિશેષણ છે. 54 સમાજની પ્રગતિ માટે ખાલી જગ્યા યોજનાઓ બનાવી છે. અહીં તમારે યોગ્ય બંધબેસતું વિશેષણ લખવાનું છે. તો અનેક યોજનાઓ બનાવી. 55 મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. કૃદંત શોધવાનો છે. તો અહીં બોલતા સાંભળીને બંને કૃદંત છે. પ્રશ્ન 56 લાકડાની પાટ પર ખાલી જગ્યા હુક્કો ગગડાવતા હશે. અહીં યોગ્ય કૃદંત આપણે લખવાનો છે. તો લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. બેઠા બેઠા લખેલું હશે એનો પ્રશ્નનો જવાબ સાચો છે. 57 કાંતા ખીચડીમાંથી કાંકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. અહીં વીણતી વીણતી એ કૃદંત છે અને વીણતી ઈ પ્રત્યે લાગેલો હોવાથી તી પ્રત્યે લાગેલો હોવાથી વર્તમાન કૃદંત આવશે. આગળ રૂઢિપ્રયોગોના અર્થ આપી અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો હતો. કોઈ પણ બે તમારે લખવાના હતા. હવાઈ કિલ્લા બાંધવા તો મોટી મોટી વાતો કરવી અને તેનો તમે વાક્યમાં પ્રયોગ કરી શકો છો. સોપો પડી જવો તો શાંતિ છવાઈ જવી. આગળ ગઈ ગુજરી વિસરી જવી તો ભૂતકાળ ભૂલી જવો. આગળ નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. કોઈ પણ 3 તમારે લખવાના છે. 61મો પ્રશ્ન ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. લેખન રૂઢિની દ્રષ્ટિ સુધારો. અહીં આખું વાક્ય મને એવું લાગે છે કે સાચું છે. કોઈ જ પ્રકારનો સુધારો કરવાનો લાગતો નથી અથવા જણાતો નથી. પ્રશ્ન 62 નદીને કિનારે કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તો અહીં કિનારે નહીં આવે. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતો નહીં પણ હતા. પ્રશ્ન 63 અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. અહીં પ્રત્યય સુધારવાનો છે. તો કેમેરામાં આવશે ને નહીં આવે. પ્રશ્ન 64 મારતે વરસતે વરસાદે અને ધોધમાર ઘોડે અમે પહેલગામ પહોંચ્યા. અહીં આખું વાક્યનો પદક્રમ સુધારવાનો છે. તો આ વાક્ય જે અમરનાથની યાત્રામાંથી લેવામાં આવેલું છે. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. ત્યારબાદ નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવી ફરીથી લખો. તો અહીં આપણને મિત્રો ખ્યાલ છે કે જ્યારે આપણે સંકુલ કે સંયુક્ત વાક્ય હોય તેને સાદા વાક્યમાં ફેરવતા હોય ત્યારે આપણે સંયોજક દૂર કરી અને તેના જેટલા વાક્ય બનતા હોય તેટલા આપણે અહીંયા લખવાના છે. જોઈએ 65મો પ્રશ્ન એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું. તો અહીં જુઓ એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે. આપેલું વાક્ય કે એ સંયોજક છે તો આપણે કે અહીંયા દૂર કરશું. ફરી આવું બનવા ન દેવું બીજું વાક્ય તે બનશે. પ્રશ્ન 66 આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે ને લડી બેઠા તેમના શરીર સાથે. અહીં મિત્રો સંયોજક કયો છે? ને. તો અહીં આપણે ને દૂર કરવાનો છે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે. બીજું વાક્ય બનશે લડી બેઠા તેમના શરીર સાથે. પ્રશ્ન 67 મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. અહીં પહેલું વાક્ય બનશે મેં મારી સગી આંખે જોયેલું છે કે નિપાત છે
કેને આપણે દૂર કરીશું. અને બીજું વાક્ય લખશું, બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. આગળ હવે સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવવાના હતા. અહીં આપણે સાદા વાક્ય આપેલા છે, એમાં આપણે સંયોજક ઉમેરવાના છે. જુઓ 68મું વાક્ય જુઓ, આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયો છે, એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. અહીં આપણે બે વાક્યોને જોડવાના છે. આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયા છે, છતાં ત્યાં સંયોજક ઉમેરાય છે, છતાં તેની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. 69મો પ્રશ્ન, દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે તેણે સૌ પહેલાં એની બાની યાદ આવી. તો અહીંયા કયો સંયોજક ઉમેર્યો? ત્યારે. એ તમે સંયોજક આપણે ઉમેર્યો. આગળ 70મો પ્રશ્ન, જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, કંઈ જવાબ ન મળ્યો. અહીં કયો સંયોજક આવશે? પણ. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પણ કંઈ જવાબ ન મળ્યો. તો અહીં પણ સંયોજક આવશે. આગળ વિભાગ ટી, અર્થગ્રહણનો વિભાગ હતો. અહીં પદ્ય આપેલું છે. પદ્યમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવેલા છે. બહુ જ સરસ મજાનું એ પદ્ય આપેલું છે, તેમાંથી અહીં પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, સાહેબીથી કોણ ફૂલાતું નથી? તો એનો જવાબ સૌ પ્રથમ તમને પ્રથમ 2 પંક્તિમાં જ આપેલો છે કે સાણા સાહેબીથી લેસ ફૂલાતા નથી. તો અહીં જવાબ આવશે સાણા, એટલે કે ડાહ્યા લોકો છે એ ગમે તેટલી એ સંપત્તિ હોય છતાં પણ ફૂલાતા નથી. પ્રશ્ન 72મો, કવિની દ્રષ્ટિએ કોણ સુરા છે? તો એનો જવાબ પણ અહીં કાવ્યની અંદર પંક્તિની અંદર આપેલો છે. તમે અહીં જુઓ કે સુરા મુસીબત જોઈ મૂંઝાતા નથી, એટલે કે મુસીબત સમયે મૂંઝાતા નથી. પ્રશ્ન 73, સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે? તો અહીં એનો જવાબ પણ અહીં આપેલો છે, સમય બળવાન નહીં, પુરુષ બળવાન. તો અહીં સમય એ પુરુષ કરતાં વધારે બળવાન છે. પ્રશ્ન 74, મૃત્યુ પછી શું સાથે આવતું નથી? એનો જવાબ પણ અહીં પંક્તિની અંદર આપેલો છે. કાવ્યને યોગ્ય શીર્ષક તમે આપી શકો છો. સમય બળવાન, સમય બળવાન વગેરે જેવા તમે એના કાવ્યને શીર્ષક આપી શકો છો. ત્યારબાદ ગદ્ય આપેલો હોય છે, તેમાંથી પ્રશ્નના જવાબ તમારે આપવાના હોય છે. સવાશ્રય એટલે શું? એનો જવાબ પણ ફકરાની અંદર પહેલી જ પંક્તિની અંદર આપેલો છે. પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો ને પારકા ઉપર આધાર ન રાખવો, તેનું નામ સવાશ્રય. સવાશ્રય મનુષ્ય કેવા ફળ સ્વીકારતા નથી? તો અહીં પણ એનો જવાબ આપેલો છે કે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. આગળ, સવાશ્રય મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? તો અહીં પોતાના બળ અને પરાક્રમ ઉપર તેમને વિશ્વાસ હોય છે, અને તેના દ્વારા જે પ્રાપ્ત થાય એ જ એમની મોટી સમૃદ્ધિ હોય છે. આગળ, સવાશ્રય મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોખ કરતા નથી? તો અહીં પારકી ખુશામત કોઈ વ્યક્તિ કરે છતાં પણ કદી એમની ઈચ્છા કે ન હોય છતાં પણ તે શોખ કરતા નથી. આગળ, પ્રશ્ન 80, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો તમે અહીં સાચા સવાશ્રય,
અથવા કોઈ પણ સવાશ્રયી શીર્ષક તમે આપી શકો છો. આગળ ગદ્ય ખંડને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક લખવાનું હતું. અને તમે યોગ્ય ઉદાહરણો કાઢી અને યોગ્ય શીર્ષક લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 82, નીચેના ગદ્ય ખંડને કાળ કથન રીતિ પ્રમાણે વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. અહીં ખીજડીયા ટેકરેમાંથી આ ફકરો લેવામાં આવેલો છે, તેને તમારે યોગ્ય વાક્યની અંદર ગોઠવવાનો છે. ત્યારબાદ તમારે તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે તે અંગે જરૂરી સહાય માટે વિનંતી કરતી અરજી તમારે મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઉદ્દેશીને લખવાની છે. 5 માર્ક એની અંદર આપેલા છે. બહુ જ સરસ રીતે અરજી તમે લખી શકો છો. ત્યારબાદ વાદાત્મક ગદ્ય આપેલો છે, એ જો તમારે ન લખવું હોય તો ભાવાત્મક ગદ્ય બંનેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. પ્રશ્ન 85 એની અંદર સરસ મજાના 3 નિબંધ આપેલા છે. તમારે 250 શબ્દોમાં સારો તમને જે આવડતો હોય તે નિબંધ તમારે અહીં લખવાનો છે. પહેલો નિબંધ છે એ સમસ્યાઓ, જે કુદરતી સમસ્યાઓ હોય, માનવ સર્જિત સમસ્યાઓ, વૈશ્વિક મહામારી હોય તેને લગતી સમસ્યાઓ છે. બીજો નિબંધ વસંતનો વૈભવ, વસંત ઋતુનું મહત્ત્વ તેને લગતો છે. ત્રીજો નિબંધ પુસ્તકોની મૈત્રી. 3માંથી તમને જે યોગ્ય તમને સારો નિબંધ આવડતો હોય તે તમે લખી અને સારા માર્ક્સ 10માંથી લાવી શકો છો. બસ, જય હિન્દ, બસ અસ્તુ.